નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવ નવલખી ગ્રાઉન્ડ ખાતે આજથી 11 દિવસ માટે શુભારંભ। ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનર શ્રી કુટીર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઇન્ડેક્સ્ડ સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન કોટેજ કાર્યાન્વિત છે। ઇન્ડેક્સ્ડ સીનો મૂળભૂત હેતુ રાજ્યમાં હસ્તકલા, હાથશાળ, કુટીર અને ગ્રામોદ્યોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને સીધું જ માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડી તેમની આજીવિકામાં વધારો કરવાનો તથા રાજ્યના ભવ્ય ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલા વારસાને સંવર્ધન કરવાનો છે। ઇન્ડેક્સ્ડ સી દ્વારા મહાશિવરાત્રી પર્વને ધ્યાને રાખી તારીખ 5/3/2024 થી તારીખ 15/3/2024 દરમિયાન નવલખી ગ્રાઉન્ડ, રાજમહેલ રોડ, વડોદરા ખાતે મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવમાં રાજ્યના વિવિધ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટીર ઉદ્યોગના 100 જેટલા કારીગરો તથા EDII હસ્તકલા સેતુ યોજનાના 50, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના 50, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડના 50 જેટલા વ્યક્તિગત કારીગર સંસ્થાઓ ભાગ લેનાર છે। આમ કુલ 250 જેટલા વ્યક્તિગત કારીગરો, હસ્તકલા, હાથશાળ મંડળીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્વસહાય જૂથો, NGO, સખી મંડળો, ક્લસ્ટર્સના કારીગરો વગેરે દ્વારા પ્રદર્શન સહ વેચાણનું આયોજન છે, જેમાં 10 જેટલા જીવંત નિદર્શન સહ પ્રદર્શનનું પણ આયોજન કરેલ છે। આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનો સમય સવારે 11 કલાકથી રાત્રિના 9 કલાક સુધીનો છે, જેમાં કારીગરો દ્વારા રાજ્યની ભાતીગળ, હાથશાળ, હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ જેવી કે પટોળા, બાંધણી, ભરતકામ, વાંસકામ, અજરખ, બ્લોક પ્રિન્ટ, ટાંગલિયા, માટીકામ, મોતીકામ, ચર્મકામ, પેચવર્ક, ઇમિટેશન જ્વેલરી, અકીકની વસ્તુઓ, વુડન વોલપીસ, માટીની ચીજવસ્તુઓ જેવી કે ફ્લાવર પોટ, માટીના ઘરેણાં, સંખેડા ફર્નિચર વગેરે સાથે બીજી ઘણી બધી ચીજવસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી ખરીદી માટે પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવનાર છે। આ ઉત્સવનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના દંડક બાલકૃષ્ણ શુક્લના વરદસ્તે કરવામાં આવ્યું હતું। કારીગરોને સીધું બજાર પૂરું પાડવા ઉમદા આશયથી વડોદરાની રસિક અને કલા પારખુ પ્રજાને આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવની મુલાકાત લઈ કારીગરોને પ્રોત્સાહિત કરવા અને કારીગરો પાસેથી ખરીદીની સુવર્ણ તક ઝડપી દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। ગુજરાત સરકાર દ્વારા માટીકામ અને હસ્તકલા વિભાગ દ્વારા પ્રદર્શન કમ વેચાણનું અહીંયા આજે એક પ્રદર્શનનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ શહેરોમાંથી કારીગરો પોતે અહીંયા આવ્યા છે। લગભગ 50 કે તેથી વધુ જેટલા સ્ટોલ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। પોતપોતાના વિસ્તારની ઓળખ સમાન અલગ અલગ વસ્તુઓ, પછી એ સાડી હોય, ચપ્પલ હોય, મોજડી હોય કે પછી હસ્તકલાના બનેલા નમૂના હોય કે માટીકામના દ્વારા બનાવવામાં આવતી વિવિધ વસ્તુઓ હોય, કહી શકાય કે આપણી ભારતીય સંસ્કૃતિ સાથે આપણા સીધા જોડાણની એક આ તક છે। વડોદરા શહેર જે કલા અને સંસ્કૃતિની નગરી કહેવાય છે, ત્યારે શહેરીજનો પણ કલાપ્રેમી છે। ત્યારે આવા જે પણ બહેનો કોઈ કારણસર પોતે પરિવારની બહાર જઈ શકતી નથી, ત્યારે પોતાના કલા કૌશલ્ય અને પ્રાવીણ્યના આધારે ઘેર બેઠા જ આપણી લોકકલા અને ભાતીગળ આપણી કલા કારીગરીને જીવંત રાખતા પોતાના રોજગારીનું માધ્યમ બનાવીને આગળ વધી રહી છે। ત્યારે એવા આ બધા જ કારીગરોને એક સ્ટેન્ડ પણ મળ્યું છે અહીંયા, અને આપણા શહેરીજનો કે જે ગ્રાહકો છે, તો ગ્રાહકોને સીધા કારીગરો સાથે જોડાણની પણ શક્યતાઓ બની છે, અને કંઈક વખત પોતાના મનગમતી વસ્તુઓ ઓર્ડર આપીને બનાવડાવવાની શક્યતાઓ પણ ઊભી થઈ છે। ત્યારે સરકારશ્રીના વોકલ ફોર લોકલના અર્થને પણ ખરા અર્થમાં સાર્થક કરી શકે છે। આ માટે અહીં ભાગ લેનાર સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। નગરીમાં શિવરાત્રિ દરમિયાન આપણા લોકપ્રિય ધારાસભ્ય યોગેશભાઈ અને એમની ટીમ દ્વારા ભગવાન શિવજી પરિવાર સાથે નગર યાત્રાએ જાય એનું આયોજન થતું હોય છે। તો એની સાથે સાથે ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ આપણા ગુજરાતના કારીગરો દ્વારા જે અલગ અલગ ચીજવસ્તુ બનાવી છે, અલગ અલગ બહેનોને પોતે રોજગારી આપીને દરેક જણના ઘરમાં વપરાતી વસ્તુ એનું એક પ્લેટફોર્મ આપવા માટેનું આયોજન વડોદરાના નવલખી ખાતે કરવામાં આવ્યું છે। આજથી આ હસ્તકલા મહોત્સવ
એ 5 તારીખથી લઈ 15 તારીખ સુધી નવલખી ગ્રાઉન્ડ ખાતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને રાખવામાં આવ્યો છે. આપના માધ્યમથી હું વડોદરાવાસીને આમંત્રણ આપું છું અને અમારી બહેનોને ખાસ આમંત્રણ આપું છું કે બહેનો, આપણને ગમતી બધી જ ચીજવસ્તુઓ અહીંયા એક જ પ્લેટફોર્મ પર આપણને જોવા મળશે. આપણે અલગ અલગ કચ્છની હોય તો કચ્છમાં લેવા નહીં જવું પડે. 250 સ્ટોલ દ્વારા અહીંયા બધી જ વસ્તુ, ઘરમાં જે કંઈ વાપરવું હોય, ચાદરથી લઈ મારી છોકરીઓને ગમતી અલગ અલગ ઓર્નામેન્ટ્સ, તો મારી બહેનોને ગમતી અલગ અલગ સાડી, પટોળા, સુરેન્દ્રનગરના પટોળા, દરેક વસ્તુ અહીંયા છે. તો ચોક્કસ આપ નિહાળજો બી ખરા અને ખરીદજો પણ ખરા. તમને જોઈને ચોક્કસ એવું થશે કે સુંદર મજાનું આયોજન અને આજે આપણા ગુજરાતના કારીગરો દ્વારા વસ્તુ બનાવી છે. સૌને અભિનંદન અને ધન્યવાદ આપો. જી, હસ્તકલા કારીગરોને રોજીરોટીમાં એટલે આ મેળો રાખવાનું શું કહેશો? વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત રાજ્યના સિનિયર મોસ્ટ ધારાસભ્ય અને મહાન શિવભક્ત, જેમણે સુરસાગર તળાવ વચ્ચે સર્વેશ્વર મહાદેવની સુવર્ણજડિત મૂર્તિની પ્રસ્થાપના કરી છે. અને દર મહાશિવરાત્રિના દિવસે શિવ પરિવાર જ્યારે નગરચર્યા કરવા નીકળે છે ત્યારે આખું વડોદરા ત્યાં ઉમટે છે. આ શિવોત્સવની ઉજવણી વધુ સારી રીતે અને વધુ આકર્ષક રીતે થાય તે માટે છેલ્લા 4 વર્ષથી રાજ્ય સરકાર દ્વારા વડોદરા નવલાખી મેદાન ઉપર શિવરાત્રિના અરસામાં એક ખૂબ મોટા મેળાનું જ્યારે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 6 તારીખ એટલે આજથી લઈને 15મી તારીખ સુધીમાં નવલાખી ખાતે ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા, આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા એવા તમામ કારીગરોની સાથે ખાદી ગ્રામોદ્યોગ, ગુજરાત હસ્તકળા, ગુજરાત માટીકામ, ગરવી ગુજરાત, ઇન્ડેક્સી, એટલે કે રાજ્ય સરકારની આ જે સ્થાનિક પ્રતિભાઓ જેને ઉજાગર કરવા માટેની જેટલી પણ સંસ્થાઓ છે તેમના થકી આ તમામ કારીગરોનું, આ તમામ કલાકારોનું પ્રદર્શન અને વેચાણનું જ્યારે રાખેલું છે કાર્યક્રમ, અને તેમાં દેશ વિદેશના લોકો પણ અહીં જોવા આવતા હોય છે. ત્યારે ગુજરાતનો જે અદ્ભુત કલા વારસો છે, જે હસ્તકળાનો વારસો છે, માટીકામનો વારસો છે, તેને નિહાળવા માટે અને તે ખરીદી કરવા માટે આપના માધ્યમથી વડોદરા શહેરના અને મધ્ય ગુજરાતના તમામ નાગરિકોને પણ વિનંતી કરું છું. અને સાથે સાથે 8મી તારીખે જ્યારે ભગવાન શિવજીના પરિવારની નગરચર્યા થવાની છે તેમાં પણ આપણે બધા જોડાઈએ એ આપના માધ્યમથી તમામ નગરજનો પાસે વિનંતી છે. છેલ્લા ઘણા વખતથી કુટીર ઉદ્યોગ દ્વારા શિવજીનો એ મેળો લાગે છે. આજે 250 સ્ટોલ અહીં ઊભા કરવામાં આવે છે અલગ અલગ વિભાગના. એટલે ખાદીનો જે આ સ્ટોલ છે, એ હસ્તકલાનો છે, એવા અન્ય સ્ટોલો બધા ઊભા કરવામાં આવે છે. આખા ગુજરાતમાં આવા મેળા દરેક શહેરોમાં લાગતા હોય, પણ વડોદરા શહેરમાં વેચાણ વધારે આ શહેરમાં થાય છે. આજે પણ 250 સ્ટોલ લાગેલા છે. વડોદરા શહેરના નાગરિકોને વિનંતી કરું છું, હસ્તકલાના જે આ મેળો છે, હવે દર વખતે તો અહીં પધારતા હશો, પણ આ વખતે નવીનતા છે. અહીં પધારો, ઘણી વસ્તુ જોવા મળશે અને ખરીદવાનું બી મન થાય તો ખરીદો. અને જે હાથની કામગીરીથી જે વસ્તુ ઊભી કરી છે એવા કારીગરોને પ્રોત્સાહન આપો. Subscribe now and press the bell icon. Never miss an update.